ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આપણા સિલેબસમાંનો એક ટૉપિક છે બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. એના વિશેની ચર્ચા કરીશું. બેંકમાં થતો પત્ર વ્યવહાર છે એમાં કેવા કેવા પ્રકારના પત્રો આપણે લખવાના હોય છે એની અહીં ચર્ચા કરીશું. બેંકમાં બે પ્રકારના પત્ર વ્યવહાર થતા હોય છે, બે તરફી. એક છે બેંક તરફથી થતો પત્ર વ્યવહાર અને બીજો છે એ ગ્રાહક એટલે આપણા તરફથી કસ્ટમર સાઈડથી થતો પત્ર વ્યવહાર. સ્ક્રીન ઉપર આપણને છે આપણો સિલેબસ આપેલો છે. ભાઈ કેવા કેવા પત્રો આપણે ભણવાના છે. તેની અંદર લખેલું છે કે ભાઈ ઓપનિંગ આ બેંક એકાઉન્ટ, બરાબર છે. આપણું ખાતું ખોલાવવું હોય તો આપણે કેવો પત્ર લખવો જોઈએ. બીજો છે કે સ્ટોપ પેમેન્ટ અગેન્સ્ટ ચેક આપણે આપેલો છે કોઈને અને ચેક ખોવાઈ જાય છે, તે પેમેન્ટ રોકવા માટે આપણે કેવા પ્રકારનો પત્ર વ્યવહાર કરવો એ પણ છે એની અંદર. ત્રીજું છે એરર ઇન એન્ટ્રી ઓફ અ પાસબુક તમે ચેક કરી અને અંદર ક્યાંક ભૂલ લાગી કોઈ એન્ટ્રીમાં, તો એ જાણ કરતો પત્ર કેવો હોવો જોઈએ એ એની અંદર છે. ચોથો છે ડિડક્શન ઓફ LIC પ્રીમિયમ ફ્રોમ સેવિંગ્સ બેંક એકાઉન્ટ. એટલે તમે LICનો વીમો લીધો છે અને એનું પ્રીમિયમ તમારે ડાયરેક્ટ તમારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી તમારે એ ડિડક્ટ કરાવવું છે દર મહિને. એ ખાતામાંથી તમારે પૈસા કપાવવા છે તો એને જાણ કરતો પત્ર કેવો હોવો જોઈએ એ પણ છે. પછી છે કમ્પ્લેન અગેન્સ્ટ ઇમ્પોલાઇટનેસ ઓફ એન એમ્પ્લોયી. તમે બેંકમાં ગયા અને એમાં કોઈક ત્યાંના કર્મચારીએ ખરાબ વર્તન કર્યું તો એની ફરિયાદ કરતો પત્ર કેવો હોવો જોઈએ એ પણ છે આપણા સિલેબસમાં. અને એક છે એપ્લિકેશન ફોર લોન્સ. જુદા જુદા પ્રકારની લોન મળતી હોય છે ઘર બનાવવા માટે અથવા તો આપણે શિક્ષણની લોન માટે આપણે લોન લેવી હોય તો એના માટે કેવો પત્ર હોવો જોઈએ એ પણ આપણા સિલેબસમાં છે. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈશું. પહેલા લેટરથી આપણે ચાલુ કરીશું કે પહેલો લેટર આપણે ચર્ચા કરીશું ભાઈ ઓપનિંગ આ બેંક એકાઉન્ટ. આપણે સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો તમે કે ઓપનિંગ આ બેંક એકાઉન્ટ, ખાતું ખોલાવવા અંગેનો એક પત્ર. આપણે FYમાં ભણ્યા હતા કે સૌથી ઉપર મથાળા ઉપર લેટર હેડમાં આપણું નામ આવે છે, આપણું સરનામું આવે છે, એની નીચે તારીખ આવે છે, એની નીચે ઇનસાઇડ એડ્રેસ આવે છે. એટલે તમામ જે આપણે લેઆઉટ ઓફ અ બિઝનેસ લેટર આપણે ભણ્યા હતા, ધોઝ પાર્ટ્સ આર એરેન્જ્ડ ઇન ધેર પ્રોપર પ્લેસ ઇન ધ લેટર. પત્રમાં એ બધા જ ભાગો છે એ પોતાની જગ્યાએ ગોઠવેલા હોવા જોઈએ. તો આપણે પત્રમાં જોઈએ કે ઉપર લખ્યું છે RD શાહ, એ ખાતું ખોલાવવા માગે છે. એમનું સરનામું છે 24 માર્કેટ યાર્ડ, થરા. એની નીચે આપણે તારીખ લખીશું 26 માર્ચ, બરાબર. જે પણ તારીખ આપણે આવતી હોય એ લખવાની હોય છે. એમાં લખ્યું છે કે 26 માર્ચ 2019. એની નીચે ડાબા હાથે તારીખથી 2 થી 3 લાઈન છોડી અને વી હેવ ટુ મેન્શન ધ ઇનસાઇડ એડ્રેસ. આપણે આંતરિક સરનામું દર્શાવવાનું હોય છે. એની અંદર લખ્યું છે ટુ ધ મેનેજર. જે પણ બેંકમાં ખાતું ખોલાવવું છે એના મેનેજરને સંબોધીને આપણે પત્ર લખીશું. એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપણા પત્રમાં
લખવાનો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થરા એ લખેલું છે. સબ્જેક્ટ પત્રનો વિષય શું છે એ લખવાનું હોય છે. આની અંદર મેં ઓલરેડી ટ્રાન્સલેશન કરીને જ મૂક્યું છે, એટલે તમને એક એક શબ્દ સમજવામાં પણ બહુ સરળતા રહેશે. હવે જો કે વિષય તો પત્ર શેના વિશેનો છે, તો ઓપનિંગ એન્ડ એકાઉન્ટ, ખાતું ખોલવા અંગે, એટલે ખાતું ખોલવા અંગેનો પત્ર એ લખવાનો છે. એટલે વિષય જે પણ છે આપણે દર્શાવવાનો હોય છે. એ અહીં દર્શાવ્યું છે, જુઓ વિષય. હવે એની નીચે ડાબા હાથે સબ્જેક્ટની નીચે થોડી ડાબા હાથે આપણે લખીશું સેલ્યુટેશન, સંબોધન. સર, આપણે સંબોધન જુદા જુદા પ્રકારના ભણ્યા હતા. સર, ડિયર સર, મેડમ, મેઝડેમ્સ, આ બધા જે સેલ્યુટેશન છે, સામેલો વ્યક્તિ કોણ છે એ આધારિત આપણે સંબોધન કરીને લખવાનું હોય છે. તો એની અંદર સર કરીને આપણે પત્રની શરૂઆત કરીએ છીએ. તેની અંદર તમે જુઓ છો, અહીં લખેલું છે, તમે જુઓ. પત્રની શરૂઆત કરીએ, જુઓ. એ બોડી ઓફ ધ લેટરમાં આવશે. હવે એમાં છે, જોઈ લો. વિથ રેફરન્સ ટુ ધ અબાઉ સબ્જેક્ટ, I have come to your bank with a request to open an account. ટ્રાન્સલેશન કૌંસમાં કરીને જ રાખ્યું છે, પણ સમજીએ આપણે. વિથ રેફરન્સ ટુ ધ અબાઉ સબ્જેક્ટ, ઉપરના વિષય સંદર્ભે. રેફરન્સ એટલે સંદર્ભ, એટલે ઉપરના વિષયના સંદર્ભે. આઈ હેવ કમ ટુ યોર બેંક, હું તમારી બેંકમાં આવ્યો છું. વિથ આ રિક્વેસ્ટ, વિનંતી સાથે આવ્યો છું. ટુ ઓપન એન એકાઉન્ટ, ખાતું ખોલાવવાની વિનંતી સાથે હું તમારી બેંકમાં આવ્યો છું. આખું આપણે ટ્રાન્સલેશન કર્યું કે વિથ રેફરન્સ ટુ ધ અબાઉ સબ્જેક્ટ, આઈ હેવ કમ ટુ યોર બેંક વિથ આ રિક્વેસ્ટ ટુ ઓપન એન એકાઉન્ટ. ઉપર વિષય સંદર્ભે હું તમારી બેંકમાં ખાતું ખોલાવવાની વિનંતી સાથે આવ્યો છું. બરાબર છે. એની પછીનું વાક્ય છે, આપણે ગુજરાતી તો તમારે સમજવા માટે જ લખ્યું છે, તમારે પરીક્ષામાં લખીને નથી આવવાનું. એટલે આ ટ્રાન્સલેશન કેવી રીતે કરવું, પત્ર કેવી રીતે સમજવો, એના માટે મેં લખ્યું છે. બીજી લાઈન છે, જોઈ લો કે we have been dealing in fertilizer at Messrs. Shah and Brothers 24 Market Yard, Thara since 1996. હવે ટ્રાન્સલેશન આપણને ખ્યાલ છે અંગ્રેજીમાં પાછળથી થતું હોય છે કે અમે 1996થી, સિન્સ એ ચોક્કસ સમય બતાવે છે કે 1996થી, અમે 1996થી મેસર્સ શાહ એન્ડ બ્રધર્સ ખાતે, એટલે ખાતે એટલે એ જગ્યાએ એટ બતાવે છે કે એટ મેસર્સ શાહ એન્ડ બ્રધર્સ. એટ એ હંમેશા નાનું સ્થળ દર્શાવવાનું હોય ત્યાં એનો ઉપયોગ થાય. એટલે એની અંદર ટ્રાન્સલેશનમાં જુઓ કે અમે 1996થી મેસર્સ શાહ એન્ડ બ્રધર્સ ખાતે ખાતરનો વ્યવહાર